ગીતાના 3જા અધ્યાયમાં ભગવાને એવું કહ્યું છે કે કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર ઉચ્યતે. કર્મેન્દ્રિયોને તો સંયમમાં રાખી પણ મનથી ઇન્દ્રિયાર્થોને સ્મર્યા કર્યા તો એ વિમૂઢાત્મા છે અને એનો મિથ્યાચાર થયો છે. એક વખત એક ગામમાંથી એક સંન્યાસી પસાર થઈ રહ્યા હતા, પણ ગામમાં ભીડ હતી, જાનની ભીડ હતી, વરઘોડાઓની ભીડ હતી. એટલે એમણે કોઈકને પૂછ્યું કે આ શું છે આ બધું? એટલે કોઈકે જવાબ આપ્યો કે આ માણસ પરણવા જાય છે, પછી એને ત્યાં બાળકો થશે, પછી એ બાળકો મોટા થશે, પછી એને પરણાવવાના, પછી એને ત્યાં બાળકો થશે. જવા દો, આ તો બધું લક્ષિંદર છે. એટલે સંન્યાસી તો પછી ધર્મશાળામાં ચાલ્યા ગયા અને પછી એક કૂવા કાંઠે એક ચોકડીમાં સૂઈ ગયા. પછી એને સપનું આવ્યું. સપનામાં એનો દીકરો પત્તાનું મહેલ બનાવતો હતો અને પછી બોલ્યો, દાદા આગા ખસો તો, દાદા આગા ખસો તો, દાદા આગા ખસો તો. દાદા ખસતા ખસતા કૂવામાં પડ્યા. માણસો બધા દોડતા દોડતા આવ્યા, બચાવી લીધા એમને તો. પણ પછી પૂછ્યું, ક્યાં હુઆ થા? દાદાએ જવાબ આપ્યો, હુઆ તો કુછ નહીં મગર હુએ બિના હુઆ તો હોતા તો ક્યાં હોતા.